નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃતિ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ સિહોરના યુટ્યુબ ચેનલના માધ્યમથી હું કેરળા હિંમત ધોરણ 11 ની અંદર આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર એક વ્યાકરણનો મુદ્દો ભણવાનો છે. મિત્રો, આગળ આપણે ઘણા બધા વિડિયો લેક્ચરની અંદર ગુજરાતીની અંદર આવેલા ગદ્ય અને પદ્યની વાતો કરેલી. આજે મિત્રો ગુજરાતીમાં ધોરણ 11 માં આવતો એક આપણો મહત્વનો વ્યાકરણનો મુદ્દો જેનું નામ છે કર્તરી, કર્મણી અને ભાવે પ્રયોગ. આ ત્રણ પ્રકારની જે ગુજરાતીની વાક્ય રચના છે એની આપણે આજે વાત કરવાની છે. મિત્રો, સૌપ્રથમ પહેલી વાત તો એ કે આપ સૌ કોઈ જાણો છો તે પ્રમાણે ગુજરાતી ભાષાની અંદર કર્તા, કર્મ અને ક્રિયા આ રીતનું આખું વાક્ય બનેલું હોય છે. કોઈ જગ્યાએ આનાથી જો આડો ક્રમ ગોઠવાયો હોય તો તે વાક્યની અંદર રહેલો કોઈ ભાવ સમજી શકતું નથી. માની લો કે કર્તા છેલ્લે મૂક્યો હોય, કર્મ આગળ લઈ લીધું હોય, ક્રિયાપદ તે વચ્ચે મૂક્યું હોય, તો કોઈ પણ વાક્યની અંદર જે કાંઈ તમે ભાવાર્થ પ્રાપ્ત કરવા ઈચ્છતા હો તે પ્રાપ્ત થતો નથી. એટલે ગુજરાતી ભાષાનો એક નિયમ છે કર્તા વત્તા કર્મ વત્તા ક્રિયા. અન્ય શબ્દો હોય તો વચ્ચે આપણે વાપરી શકીએ છીએ, પણ આપણે અહીંયા સૌપ્રથમ વાત કરવાની છે કર્તરી, કર્મણી અને ભાવે. કોઈ પણ વાક્યની અંદર આ ત્રણ વસ્તુ હોય છે કર્તા વત્તા કર્મ વત્તા ક્રિયા. પણ અહીંયા જે આપણે વાત કરવાની છે એમાં આપણે પહેલી વાત કરવી છે કર્તરી વાક્ય રચના. કર્તરી વાક્ય રચના કોને કહેવાય છે? સૌપ્રથમ પહેલી વસ્તુ આપણે ભણવાની છે કે કર્તરી વાક્ય રચના કોને કહેવાય. કોઈ પણ ગુજરાતીની અંદર વાક્ય હોય તો એમાં કર્તા હોય, ઘણી વખત કર્મ ન હોય, પણ ક્રિયાપદ ફરજિયાત હોય છે. જેવી રીતે આ બે મહત્વના પદો છે કર્તા અને ક્રિયાપદ, એ જ પ્રમાણે ત્રીજું પણ મહત્વનું એક પદ છે કર્મપદ. જે કોઈ વ્યક્તિ જે કાંઈ કરવા ઈચ્છે છે એને કર્મપદ કહેવાય છે. કોઈ બોલનાર કે કોઈ લખનાર પોતાના ઈરાદાપૂર્વક પોતાની જે કોઈ વાત છે એને રજૂ કરવા માટે ઈરાદાપૂર્વક પોતાના લઢણથી કે પોતાની પદ્ધતિથી જે વાતને રજૂ કરે છે તો એમાં એ ક્યારેક કર્તાને મહત્વ આપે છે, ક્યારેક કર્મને મહત્વ આપે છે. જ્યારે કર્તાને મહત્વ એ આપે છે એને કર્તરી વાક્ય રચના કહેવાય છે. અને લખનાર કે બોલનાર જ્યારે કર્મને મહત્વ આપે છે ત્યારે વાક્ય રચનાને કર્મની વાક્ય રચના કહેવાય છે. મિત્રો, સૌપ્રથમ આપણે આટલી બાબતોને ભણ્યા બાદ આપણે પહેલી વાત કરવી છે કર્તરી વાક્ય રચના કેવી હોય છે. તો મિત્રો, અહીંયા આપણે ટૂંકી એક વ્યાખ્યા જો લેવી હોય તો કર્તરી વાક્ય રચના માટે આપણે એવું કહી શકીએ કે જેમાં કોઈ પણ ક્રિયાપદ જે છે એ કર્તાને ધ્યાનમાં રાખીને બદલાતું હોય છે. જેવો કર્તા સ્ત્રીલિંગ હોય તો એના પ્રમાણે ક્રિયાપદ હોય છે, પુલ્લિંગ હોય છે તો એના પ્રમાણે હોય છે, નપુંસકલિંગ કરતા હોય તો એના પ્રમાણે ક્રિયાપદ હોય છે. આવી જ્યારે કોઈ વાક્ય રચના બનેલી હોય છે ત્યારે તેને કર્તરી વાક્ય રચના કહેવાય છે. ટૂંકમાં આપણે એની વ્યાખ્યા લેવી હોય તો એવું કરી નાખીએ કે કર્તરી પ્રયોગમાં ક્રિયાપદો કર્તાના લિંગ વચન પ્રમાણે બદલતા હોય છે. આ ટૂંકી વ્યાખ્યા છે કે ક્રિયાપદો જે કાંઈ છે તે ક્રિયાપદો કર્તાનો કયા લિંગમાં છે કે વચન, લિંગ એટલે સ્ત્રીલિંગ, પુલ્લિંગ કે નપુંસકલિંગ, વચન એક વચન કે બહુવચન, આ પ્રમાણે આ બદલાતા હોય છે. તો કર્તરી વાક્ય રચના જ્યારે પણ આપણે બનાવીએ ત્યારે કર્તાને મહત્વ આપવાનું છે. આ કર્તા
કે કર્તા કયા વચનમાં છે, કર્તા કઈ લિંગ ધરાવે છે, એના આધારે આ ક્રિયાપદ મૂકવામાં આવે છે, જેમાં કર્તાનું મહત્વ આંકવામાં આવ્યું હોય, અથવા આપણી ભાષામાં જો કેવું હોય કે જેમાં કર્તા જ મહત્વ છે, જેમાં કર્તા મુખ્ય છે, એના આધારે આખું વાક્ય રચાતું હોય એવી વાક્ય રચનાને કર્તરી વાક્ય રચના કહેવાય છે. કે ક્રિયાપદો કર્તાના લિંગ વચન પ્રમાણે બદલતા હોય છે એવી વાક્ય રચનાને કર્તરી વાક્ય રચના કહે છે. આપણે ઉદાહરણ જોઈ લઈએ મિત્રો, કે ઉદાહરણ તરીકે આપણે આ કર્તરીનું એક ઉદાહરણ લઈ લઈએ કે મેં તમને કીધું એ પ્રમાણે કે કોઈ પણ ક્રિયાપદ, જો તમને પેલી વસ્તુ કહી દઉં ક્રિયાપદ, કર્મ અને કર્તા કોને કહેવાય, તો ઉદાહરણ લઈએ, ઉદાહરણ લઈ લઈએ કે રમેશ ક્રિકેટ રમે છે. આવું એક સામાન્ય ગુજરાતી વાક્ય છે જેમાં રમેશ કે પોતે કર્તા છે, રમવું એટલે કે ક્રિકેટ, શું રમે ક્રિકેટ, તો અહીંયા કર્મ એનું છે અને રમે છે એ આ ક્રિયાપદ છે. આવી રીતે ત્રણ વાક્યો અહીંયા મહત્વ કર્તાનું છે. તો કર્તરી વાક્ય રચના જે રહી એ વાક્ય રચના એવી છે કે જેમાં કર્તા જ મહત્વના હોય છે અને કર્તા પ્રમાણે ક્રિયાપદ પોતાનું લિંગ વચન પ્રમાણે રૂપ બદલતા હોય છે. ઉદાહરણ તરીકે લઈ લઈએ કે હું લેખન કરું છું. આવું એક આપણે સામાન્ય માહિતી કે હું લેખન કરું છું. આવું પેલું વાક્ય છે. હવે આપણે બીજું ઉદાહરણ લઈ લઈએ એટલે આપણને ખ્યાલ આવી જશે. અહીંયા હું કરતા છું, આ કરતા છે, અને બીજું એક વાક્ય છે કરું. અહીંયા જે વાક્ય છે કર, આ છે ક્રિયાપદ, આ છે ક્રિયાપદ. તમે જુઓ હું કરું છું, આવું લખ્યું. બીજું એક ઉદાહરણ આપણે પાછું લઈ લઈએ કે તું લેખન કરે છે. આવું વાક્ય આપણે લઈ લીધું કે તું લેખન કરે છે. જો અહીંયા કરતા બદલાય, અહીંયા કરતા બદલાયો, હુંની બદલે તું છે. કરતા બદલાયો તો આપણી વ્યાખ્યા શું છે કે જ્યારે કોઈ પણ કર્તરી વાક્ય રચના આપણે બનાવીએ ત્યારે આપણે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે કોઈ પણ કર્તા હોય તો એ કર્તાના લિંગ વચન પ્રમાણે ક્રિયાપદનું રૂપ બદલાવવું જોઈએ. અહીંયા હું કરતા હોવાથી કરું, કારણ કે તો જ વાક્ય રચના યોગ્ય બનશે. બીજું વાક્ય છે તું, અહીંયા કરતા બદલાનો હુંની બદલે તું, તો અહીંયા ક્રિયાપદ પણ કેવું બદલાઈ ગયું છે, આ ક્રિયાપદ બદલાયું કે તું કરે. જો ક્રિયાપદ પણ ન બદલાતું હોય તો વાક્ય રચના કેવી થાય કે તું લેખન કરું છું, તો એ વાક્ય રચના યોગ્ય બનશે નહીં. મિત્રો ત્રીજું એક ઉદાહરણ આપણે લઈ લઈએ કે અમે લેખન કરીએ છીએ. આ ત્રીજું વાક્ય છે કે અમે લેખન કરીએ છીએ. અહીંયા પણ તમે જુઓ કરતા બદલાયું, આ કરતા અને અહીંયા કરતા બદલાયો હોવાથી ક્રિયાપદ પણ કેવું બદલાઈ ગયું, તરત બદલાઈ ગયું, આ ક્રિયાપદ. ત્રણેય વાક્યની અંદર તમે જોઈ શકો છો કે જેવી રીતે કર્તા બદલાય તો કર્તામાં જે કાંઈ લિંગ છે, વચન છે, જાતિ છે એ પ્રમાણે ક્રિયાપદો પણ બદલાય. અહીંયા હું તો કે કરું, તું તો કે કરે, અને અમે તો કે કરીએ છીએ. તો મિત્રો આ ત્રણ ઉદાહરણોને ધ્યાનમાં લઈ અને આપણે એક વાતને સિદ્ધ કરી શકીએ છીએ કે જે વાક્ય રચનાની અંદર કર્તા
રચના આ બીજો પ્રકાર છે. આગળ આપણે કર્તરી ભણ્યા. અહીંયા આપણે કર્મણી ભણવાનું છે. મિત્રો આગળ કર્તરી એટલે કે કર્તાનું મહત્વ આપ્યું હતું. અહીંયા આપણે વ્યાખ્યા બનાવી હોય તો શું કરવાનું છે કે કર્મના લિંગ વચન પ્રમાણે ક્રિયાપદ બદલાય છે. અહીંયા કર્તા એ કોઈ એવા કહેવાય કર્તા ભલે રૂપ બદલે પણ ક્રિયાપદ બદલશે નહીં. કર્મની માહિતી રચનાની અંદર કર્મના લિંગ અને વચન પ્રમાણે ક્રિયાપદ જે છે એ પોતાના રૂપને બદલશે. આગળ આપણે પહેલો પ્રકાર ભણ્યા કે કર્તરી માહિતી રચનાની અંદર કર્તાના લિંગ વચન પ્રમાણે ક્રિયાપદ રૂપ બદલે છે. અહીંયા કર્મણીમાં તો કે કર્મની આધારે. તો મેં તમને કીધું ગુજરાતી ભાષાની અંદર કર્તા કર્મની ક્રિયાપદ ત્રણ હોય છે. તો અહીંયા બીજો પ્રકાર કર્મણી કે જે વાક્ય રચનાની અંદર કર્મને આધારે કે કર્મનું કયું લિંગ છે, સ્ત્રીલિંગ છે કે પુલ્લિંગ, કર્મનું કયું વચન છે, એક વચન છે કે બહુવચન છે, એના પ્રમાણે જ્યારે કોઈ ક્રિયાપદ પોતાનું રૂપ બદલે છે આવી વાક્ય રચનાની આપણે મિત્રો કર્મની વાક્ય રચના એવું કહેતા હોઈએ છીએ. આપણે અહીંયા ઉદાહરણ જોઈ લઈએ. ઉદાહરણ તરીકે પહેલું એક ઉદાહરણ લેવું છે કે મેં કાગળ લખ્યું. પહેલું ઉદાહરણ છે મેં કાગળ લખ્યું. અહીંયા તમને બધાને ખ્યાલ છે એ પ્રમાણે કે મેં એના અર્થમાં છે કર્તા છે, લખ્યો આ ક્રિયાપદ છે અને કાગળ એ કર્મ છે. કારણ કે હું કઈ ક્રિયા કરી રહ્યો છું? કાગળ લખવાની. તમે જે ક્રિયા કરતા હો છો ને એ તમારું કર્મ થઈ હોય છે. ખેડૂત ખેતરમાં ખોદે છે તો આ ખોદવાની એક ક્રિયા કરે એનું કર્મ છે. એવી રીતે અહીંયા આપણે કર્મને મહત્વ આપી દઈએ કે જો અહીંયા મેં અને લખ્યું એને આરે નથી કરો. કારણ કે અહીંયા છે આ કર્તા, આ છે કર્મ અને આ છે ક્રિયા. બીજું ઉદાહરણ લઈશું કે તમને ખ્યાલ આવી જશે કે કર્મને આધારે કઈ રીતે ક્રિયાપદ પોતાનું રૂપ બદલે છે. બીજું છે કે મેં પુસ્તક લખ્યું. તમે જોઈ શકો છો અહીંયા કર્તા બદલાયો નથી, કર્તા કોઈ બદલાયો નથી, પણ કાગળની બદલે અહીંયા પુસ્તક. જ્યારે ક્રિયાપદ કેવું થઈ ગયું? ક્રિયાપદમાં લખ્યું. તો એવું પણ કહી શકાય ને કે મેં પુસ્તક લખ્યો. એવું ન કહી શકાય ને જો ક્રિયાપદ ન બદલતો હોય. તમને ખ્યાલ આવી ગયો કે અહીંયા જે બંને ક્રિયાપદો બદલાયા છે એનો તમને ખ્યાલ આવી ગયો છે કે કર્મ બદલવાથી ક્રિયાપદ બદલાયું છે. અહીંયા તો કર્તા એનો હોય છે. જો કર્તા પ્રમાણે બદલતો હોય તો અહીંયા લખ્યું ક્રિયાપદ છે તો અહીંયા પણ લખ્યું હોવું જોઈએ, પણ નથી. શું લેવા? આપણે કર્મની વાક્ય રચનાની વાત કરીએ છીએ જેમાં કર્મનું મહત્વ છે. ટૂંકમાં આપણે એના માટે કહેવું હોય તો આપણે એવું કહી શકીએ કે જે વાક્યની અંદર કર્મનું મહત્વ હોય છે એવી વાક્ય રચનાને કર્મની વાક્ય રચના કહેવાય છે. ત્રીજું ઉદાહરણ છે કે મેં ચોપડી લખી. આ ત્રીજું ઉદાહરણ છે. તમે જુઓ અહીંયા પણ ક્રિયાપદ બદલાઈ ગયું છે. અહીંયા પણ આ ક્રિયાપદ બદલાઈ ગયું છે, પણ કર્તાના આધારે તો કે નહીં. કારણ કે અહીંયા કર્તા તો એક સરખો છે તો ક્રિયાપદ પણ એક સરખું રહેવું જોઈએ ને? નહીં. શું લેવા? આપણે કર્તરી વાક્ય કર્મણીની વાતો કરીએ છીએ. અહીંયા કર્મણી ચોપડી છે તો ચોપડી માટે લખી એવું કહેવાય. ચોપડી લખ્યો કે લખ્યું એવું કહેવાતું નથી. પરિણામે આ બીજો એવો એક પ્રકાર કે જેમાં તમે એવું ભણી ગયા કે જે વાક્ય રચનાની અંદર કર્મનું મહત્વ આપવામાં આવ્યું હોય, જેમાં કર્મ મહત્વનું હોય છે અને કર્મને આધારે એના લિંગ અને વચન પ્રમાણે જો ક્રિયાપદ પોતાનું રૂપ બદલે છે તો આવી વાક્ય રચનાને મિત્રો આપણે કર્મની વાક્ય રચના કહીશું. હવે મિત્રો અહીંયા એક વસ્તુ મહત્વની એ છે કે પરીક્ષાની અંદર જ્યારે પણ તમને પ્રશ્ન
પૂછાય છે ત્યારે ઘણા બધા વાક્યોની અંદર ફેરફાર થાય છે. તમને કર્તરી વાક્ય આપ્યું હોય તેનું કર્મણી કરવાનું હોય છે, કર્મણી વાક્ય આપ્યું હોય તેનું કર્તરી વાક્ય કરવાનું હોય છે. માની લો કે આપણે કર્તરી રચના એવી છે, આ કર્તરી રચના છે, એનું એક ઉદાહરણ લઈ લઈએ આપણે કે પહેલું એક વાક્ય આપણે એવું લખી લઈએ કે મેં એક કવિતા વાંચી, કે મેં એક કવિતા વાંચી, આવું છે. હવે આને આપણે કર્મણીમાં ફેરવવું છે, તો અહીંયા આપણે વાત કરી લઈએ કર્મણી વાક્ય રચના અહીંયા. તો હવે આનું આ જે વાક્ય છે એને આપણે કર્મણીમાં ફેરવવું હોય તો, કારણ કે અહીંયા મેં એક કવિતા વાંચી, અહીંયા મહત્વ છે, આ છે કર્તા, કારણ કે કર્તરીમાં મહત્વનું એ છે, અને આ છે ક્રિયાપદ. એવી જ રીતે કર્મણીમાં આપણે આ વાક્યને ફેરવવાનું હોય છે તો કે મારાથી એક કવિતા, જો અહીંયા સુધી બરોબર આવે છે, મારાથી એક કવિતા વંચાય. આવું શા માટે છે? આવું થવા પાછળનું મિત્રો કારણ શું છે? આવું થવા પાછળનું કારણ એટલું જ છે કે અહીંયા કર્મનું મહત્વ આવ્યું છે કે મારાથી એક કવિતા વંચાય. મારે વાંચવી નથી પણ મારાથી વંચાય. અને અહીંયા શું છે? કર્તાનું મહત્વ છે કે મેં જ કવિતા વાંચી. કારણ કે આપણે કર્તરી કર્મને આગળ ભણ્યા ને કે જેમાં કર્તાનું મહત્વ હોય એને કર્તરી કહેવાય, અને જેમાં કર્મનું, તો અહીંયા આપણે કર્મનું મહત્વ આપવાનું છે. કવિતા વાંચવી ને એ કર્મ છે, એટલા માટે જ અહીંયા કહેવાયું કે મારાથી એક કવિતા વંચાય. બીજું ઉદાહરણ છે કે શેઠ દરરોજ મંદિરે જાય છે. અહીંયા શેઠ એવી ક્રિયા કરે છે કે પોતે જ કરે છે, પણ જ્યારે કર્મની વાક્ય રચના આપણે એની બનાવીએ ને ત્યારે શું થાય છે કે શેઠથી દરરોજ મંદિરે જવાય છે, આવશે કર્તવ્ય. માની લો પરીક્ષામાં તમને એવું પૂછાયું કે શેઠથી દરરોજ મંદિરે જવાય છે, કર્તરી વાક્ય રચના બનાવો, તો તમારો જવાબ આવે છે કે શેઠ દરરોજ મંદિરે જાય છે. કે કર્તરી એટલે કર્તાનું મહત્વ, કર્મણી એટલે કર્મનું મહત્વ છે. હવે મિત્રો આ બે ઉદાહરણો જોઈ, કર્તરીમાંથી કર્મણી વાક્ય રચના કેમ કરવી અને કર્મણીમાંથી કર્તરી વાક્ય રચના કઈ રીતે કરવી એના વિશે તમને પૂરેપૂરો ખ્યાલ આવી ગયો છે. તો આપણે છેલ્લો અને ત્રીજો એક પ્રકાર ભણી લઈએ જેનું નામ આપવામાં આવ્યું છે ભાવે વાક્ય રચના. ત્રીજો પ્રકાર છે ભાવે રચના. આમાં શું થાય છે કે ભાવે વાક્ય રચના જે રહી એ મોટે ભાગે કર્તા અને કર્મ આ બંનેના જે લિંગમાં કે વચનમાં જો ફેરફાર થાય તો પણ ક્રિયાપદની અંદર કોઈ ફેરફાર નથી થતો. કે કર્તા અહીં વ્યાખ્યા એવી છે કે કર્તા કર્મના લિંગ કે વચનમાં ફેરફાર થવા છતાં ક્રિયાપદ પોતાનું રૂપ બદલતું નથી તેવી વાક્ય રચનાને મિત્રો ભાવે વાક્ય રચના કહેવાય છે. એની વસ્તુ કે કર્તા અને કર્મ એનું લિંગ કે વચન જો ફરે છતાંય અહીંયા ક્રિયાપદ એકનું એક જ રહે છે. આપણે આગળ કર્તરીમાં શું ભણ્યા કે કર્તા બદલવાય છે, ક્રિયાપદ બદલે છે. કર્મણીમાં શું ભણ્યા કે કર્મ બદલવાય છે, ક્રિયાપદ બદલાય છે, કર્મ પ્રમાણે બદલાય છે. પણ અહીંયા ભાવે રચના કેવી છે કે કર્તા કે કર્મ બંને પોતાના લિંગ અને વચન બદલશે, તેમ છતાં પણ ક્રિયાપદ જે રહ્યું ને એ એનું એ જ રહેશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. આવી વાક્ય રચના જે છે એને
ભાવે વાક્ય રચના કહેવાય છે. આપણે એનું એક ઉદાહરણ અહીંયા જોઈ લઈએ મિત્રો. ઉદાહરણ તરીકે પેલું એક ઉદાહરણ છે કે રમેશને વાંચવાનું છે. રમેશને વાંચવાનું છે. આવું એક વાક્ય છે. અહીંયા જે છે એ કર્તા જે રહ્યો એ લિંગ પુલ્લિંગ છે. પુલ્લિંગ છે. કર્તા પુલ્લિંગ છે રમેશ. અને અહીંયા વાંચવાનું આ ક્રિયાપદ છે. આ ક્રિયાપદ છે. આપણે ભાવે રચના કેવી છે કે રમેશને વાંચવાનું છે કે કર્તાના લિંગ કર્મ વચન કોઈ પણ બદલાય ને કર્તા કે કર્મના તો ક્રિયાપદમાં કોઈ ફેર બદલતો નથી કે ક્રિયાપદ પોતાનું રૂપ બદલતું નથી. મતલબ કે એનું એ જ રહેશે. અહીંયા રમેશ પુલ્લિંગ વાંચવાનું ક્રિયાપદ છે. બીજું ઉદાહરણ લઈ લઈએ કે સરલાની વાંચવાનું છે. અહીંયા તમે જુઓ સરલા આ કર્તા છે પણ કર્તા કેવું છે સ્ત્રીલિંગ. સ્ત્રીલિંગ હોવા છતાંય વાંચવાનું ક્રિયાપદ આ જે ક્રિયાપદ રહ્યું એ એવું ને એવું છે. અહીંયા કર્તા છે પુલ્લિંગ, અહીંયા કર્તા સ્ત્રીલિંગ. બે બદલા આગળ તો આપણે ક્રિયાપદ બદલી નાખતા હતા. અહીંયા બદલ્યું નહીં. તમે જુઓ વાંચવાનું એમ એ છે, વાંચવાનું એમ એ છે. આવી વાક્ય રચના જ્યારે પણ કોઈ પણ જગ્યાએ પ્રયોગ થાય ત્યારે આવી વાક્ય રચનાને ભાવે રચના કહેવાય છે. ત્રીજું ઉદાહરણ લઈ લઈએ કે બાળકી વાંચવાનું છે. તમે જુઓ અહીંયા પણ કરતા કેવો છે નપુંસકલિંગ છે. બાળક જે છે એ કેવો છે નપુંસકલિંગમાં આવશે છતાંય અહીંયા વાંચવાનું ક્રિયાપદ એમ નહીં. આ ક્રિયાપદ એમ નહીં. બાળક કરતા. અહીંયા તમે ત્રણેય વાક્યની અંદર મિત્રો જોઈ શકો છો કે કર્તા બદલાય પણ ક્રિયાપદ જે છે એ બદલાના નથી. દરેક જગ્યાએ ક્રિયાપદ વાંચવાનું વ્યાખ્યા જુઓ કે કર્તા કર્મના લિંગ કે વચનમાં ફેરફાર થવા છતાં ક્રિયાપદ પોતાનું રૂપ બદલતું નથી. આવી વાક્ય રચનાને આપણે ગુજરાતી ભાષાની અંદર ભાવે વાક્ય રચના કહી શકાય છે. મિત્રો અહીંયા આ ત્રણ વાક્ય રચનાના પ્રકારો જેના વિશે આપણે સંપૂર્ણપણે અભ્યાસ કરી ગયા. પહેલી ફરી વખત પુનરાવર્તન કરી લઈએ. પહેલી કર્તાની વાક્ય રચના જેની વ્યાખ્યા ફરીથી કહી દો કે જેમાં કર્તાના આધારે ક્રિયાપદ પોતાનું રૂપ બદલે છે. કર્તા સ્ત્રીલિંગ હોય તો એ પ્રમાણે એનું રૂપ હોય છે. કર્તા પુલ્લિંગ હોય છે તો ક્રિયાપદનું રૂપ એ પ્રમાણે હોય છે. ટૂંકમાં કહી શકાય કે કર્તાના લિંગ અને વચન પ્રમાણે જો ક્રિયાપદ પોતાનું રૂપ બદલે છે આવી વાક્ય રચનાને કર્તાની વાક્ય રચના કહે છે. કર્મની વાક્ય રચના એટલે શું તો કે કર્મના લિંગ અને વચન પ્રમાણે જ્યારે ક્રિયાપદ પોતાનું રૂપ બદલે છે આવી વાક્ય રચનાને મિત્રો આપણે કર્મની વાક્ય રચના કહીશું. અને ભાવે વાક્ય તો કે કર્તા કે કર્મ પોતાના લિંગ વચન બદલવા છતાં ક્રિયાપદનું રૂપ બદલાતું નથી. જો અહીંયા થોડું વિરોધમાં આવે કે ક્રિયાપદનું રૂપ બદલાતું નથી એટલે કે ક્રિયાપદનું રૂપ તેનું તે જ રહે છે. આવી વાક્ય રચનાને ભાવે વાક્ય રચના કહેવાય છે. મિત્રો પરીક્ષાની અંદર તમારે પ્રશ્ન પૂછાય તો કઈ રીતે પૂછાય તો કે કર્તરીનું કર્મણી કરવાનું આવશે, કર્મણીનું કર્તરી કરવામાં આવશે. ક્યાં તો કોઈ કર્તરી કર્મણી વાક્ય આપ્યું છે તો એની ભાવે રચના કરવામાં આવશે. તો મિત્રો આ દરેક બાબતોને સારી રીતે સમજી વાંચી તૈયાર કરી અને તમારે પરીક્ષાની અંદર આપેલો અથવા તો પૂછેલા પ્રશ્નનો જવાબ વ્યવસ્થિત આપવાનો છે. જ્યારે મિત્રો તમે કર્મણી વાક્ય રચના કરો એ સમયે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે એના કર્તા બદલશે, એનું ક્રિયાપદ બદલે
તો મારાથી, મેં, મારાથી, તે તો કે તેનાથી, અને એ જ પ્રમાણે જે કર્તા બદલ્યો હશે તો સાથોસાથ એનું ક્રિયાપદ પણ એને અનુરૂપ જ બનવામાં મૂકવામાં આવશે. મિત્રો અહીંયા આપણે આ કર્તરી, કર્મણી અને ભાવે રચના આ ત્રણેય બાબતોની વાતો પૂરી કરી અને આ ટોપિકને અહીંયા પૂરો કરીશું. મિત્રો આ વિડિયોની અંદર તમને કર્તરી, કર્મણી કે ભાવે રચનાની અંદર કંઈ પણ ન સમજાણું તો તમે તમારા હોમવર્કની નીચે આપેલ સુપરવાઇઝરશ્રીના WhatsApp નંબર ઉપર ફોન કરી શકો છો અથવા અહીંયા આવી રૂબરૂ પણ મળી શકશો. મિત્રો વધારે માહિતી માટે તમારે પુસ્તકનું પણ થોડું ઘણું વાંચન કરવાનું રહે છે. અહીંયા આપણે આ કર્તરી, કર્મણી અને ભાવે રચનાના મુદ્દાને વિરામ આપીશું. અસ્તુ. આભાર.